વડોદરા જિલ્લાના ડભોઈમાં આવતા કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં 2 ટ્રસ્ટીઓ સામે 3 ટ્રસ્ટીઓએ મોરચો માંડ્યો છે. મામલો ચેરિટી કમિશનર સુધી પહોંચતા સંમતિ વિના મનસ્વી વહીવટ નહીં કરવા તેમજ નાણાકીય વ્યવહાર અંગે સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રિલ સુધી વચગાળાની મનાઈનો હુકમ ફરમાવ્યો છે. આ વચ્ચે તાજેતરમાં પંચાયતી અખાડા સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના કર્મચારીઓને જૂના યુનિફોર્મ ઉતારાવડાવીને પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવ્યા હતા. આ સાથે જ મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરાતા મંદિરના 2 પૂજારીને રાતોરાત કાઢી મુકાયા હતા અને તેમના સ્થાને નવા પૂજારીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઘટનાને 2 દિવસ વીતી ગયા બાદ આજે કાઢી મુકાયેલા પૂજારી તેમના પરિવાર સાથે મંદિર પરિસરમાં ધરણા કરી રહ્યા છે અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પેઢીઓથી તેમનો પરિવાર મંદિરમાં સેવા પૂજા કરી રહ્યો છે અને તાજેતરમાં તેમને એકાએક કાઢી મુકાયા છે.